નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરીશું। તો મિત્રો, આ યોજના ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છે। હવે મિત્રો, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ કોને મળે છે? તો મિત્રો, ધોરણ 1 થી 10 માં ભણતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ મળે છે। હવે મિત્રો, આ યોજના અંતર્ગત કેટલો લાભ મળે છે? તો મિત્રો, વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 8 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા વાર્ષિક અને ધોરણ 9 થી 10 ની અંદર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 2250 રૂપિયા અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 3000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે। આ હતું વિદ્યાર્થીઓ માટે એટલે કે ભાઈઓ માટે। અને બહેનો માટે જોઈએ તો ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા એમને 500 રૂપિયા વાર્ષિક, ધોરણ 6 થી 8 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એટલે કે બહેનો માટે 750 રૂપિયા વાર્ષિક અને ધોરણ 9 થી 10 ની અંદર અનુસૂચિત જાતિ માટે 2250 અને અનુસૂચિત જનજાતિઓ માટે 3000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે। હવે મિત્રો, આ યોજના માટે લાભ ક્યાંથી મળે છે? તો મિત્રો, આ યોજના માટે લાભ પ્રાથમિક શાળામાંથી અથવા તો સંબંધકર્તા સમાજ કલ્યાણ કચેરીમાંથી અથવા તો આદિજાતિ સમાજ કલ્યાણ કચેરી એટલે કે સમાજ કલ્યાણ કચેરી દ્વારા આ લાભ આપવામાં આવે છે। અને મિત્રો, આ યોજના અંતર્ગત HIV ગ્રસ્ત અને HIV અસરગ્રસ્ત બાળકો માટે પણ શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી છે। આ યોજનાનો લાભ HIV ગ્રસ્ત અથવા તો HIV અસરગ્રસ્તના કારણે અથવા અનાથ નિરાધાર બાળકોને મળવાપાત્ર છે। બાળક અથવા તેના માતા પિતા કે બંને HIV ગ્રસ્ત હોવાનું સિવિલ હોસ્પિટલ કે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે બાળક શાળામાં અભ્યાસ કરે છે તેનું શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું હોય અને લાભ લેવા માટે સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટી SFCSC દ્વારા શિષ્યવૃત્તિ મંજૂરીનો આદેશ મેળવવાનો રહેશે। અને આ વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 5 ની અંદર સહાય રૂપિયા 500 અને યુનિફોર્મ પેટે રૂપિયા 1500 આપવામાં આવે છે તથા ધોરણ 6 થી 10 માટે સહાય રૂપ 1000 રૂપિયા અને યુનિફોર્મ પેટે 1500 રૂપિયા આપવામાં આવે છે। હવે મિત્રો, આપણે જોઈશું કે આ યોજનાનો લાભ લેવા કયા કયા પુરાવાઓ જોઈએ। તો એક, જાતિનો દાખલો, જન્મનો દાખલો અને આવકના દાખલાની જરૂર પડે છે। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવી જ યોજનાઓ જાણવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।